મિત્રો તમને ખ્યાલ છે ભારત વર્ષની અંદર આપણો જે ભારત દેશ છે એ ભારત દેશની અંદર ઘણા બધા મોટા રાજાઓ થઈ ગયા। મહારાણા પ્રતાપ હોય, છત્રપતિ શિવાજી મહારાજ હોય, સમ્રાટ હર્ષવર્ધન હોય, સમ્રાટ અશોક હોય, આવા બધા રાજાઓની અંદર સૌથી શિરમોર કોઈ હોય, સૌથી ઊંચા જો કોઈ હોય તો એ હતા સમ્રાટ અશોક। આજે આપણે ચર્ચા કરવાની છે અને એ યુદ્ધના માહોલની અંદર સમ્રાટ અશોક જે છે એ સમ્રાટ અશોકે કલિંગના રાજવી જે જયંત છે એ જયંતને ઢેર કરેલો અને આ એક યુદ્ધની સફળતાની પાછળ સમ્રાટ અશોક છે એ સમ્રાટ અશોકને આપણે સમ્રાટ એવી ઉપાધિ આપેલી છે, સમ્રાટ એવી પદવી આપેલી છે। તો જ્યારે જ્યારે ક્ષત્રિયો યુદ્ધ કરવા માટે યુદ્ધની ભૂમિ ઉપર જાય અને જ્યારે સેનાપતિઓ છે, સેનાનીઓ જે છે એ સેનાનીઓ તલવારની બાકા ઝીંક બોલાવતા આગળ વધે ને ત્યારે યુદ્ધના મેદાનમાં આવો માહોલ જામતો હોય છે। તો આપણે કલિંગનું જે યુદ્ધ છે એ કલિંગના યુદ્ધ વિશે આપણે ચર્ચા કરવાની છે। હવે કલિંગના યુદ્ધ વિશે વાત કરીએ ને વિદ્યાર્થી મિત્રો, તો આ ક્યારે થયું હતું? તો સાહેબ ઈસવીસન પૂર્વે 261 સાહેબ આ ક્યાં થયું હતું? તો કલિંગ એટલે હાલનું ઓડિશા, અને એક નદી હતી અહીંયા પર દયા, અને એક પર્વત હતો વિદ્યાર્થી મિત્રો અહીંયા પર ધૌલી। એનો મતલબ કે આ દયા નદીના કિનારે દયા નદીના કિનારે અને ધૌલી પર્વત જે છે, ધૌલી અથવા તો આને ધૌલી પણ કહેવાય, એ પર્વતના પાસે આ જે છે એ યુદ્ધ થયેલું। આ યુદ્ધમાં સામનો કોનો થયેલો? તો આ યુદ્ધની અંદર વિદ્યાર્થી મિત્રો સામનો થયેલો સમ્રાટ અશોક અને એની સામે કલિંગનો રાજા હતો જયંત।